નમો નમો અરિહંતાણં નમો નમો શ્રી સિદ્ધાણં નમો નમો આયર્યાણં નમો નમો જાયાણં નમો લોય સવસાણં નમો નમો અરિહંતાણં એસો આપણે અરિયંત પરમાત્માની સ્તુતિ રૂપે પૂછી શણમ કરીએ છીએ. પૂછી શૃણમ સમણમાણાય અગારીણો યા પ્રતિથિયાય શેક ઈણે ગંતહ્ય ધમ્મમાહુ અણેલી સંસાહુ સમ્મિકયાએ કહમ ચ નાણમ કદંસણમ સે શીલમ કહમ નાયસ યન્ન એસે કુશલે મહેસી અનંત નાણીય અનંત દંસી જસંસીણો ચકુ પહેતિયસ જાણાહિ ધમ્મં ચ ધીમ ચ પેહિ ઉદ્ધમ અહેયમ Daddy, now I'm taking for you. સૂચન છે દૂધ રહીને ઉભી રહે છે. દૂર રહીને પછી જોઈ જો છે સંભળાય છે કે નહીં. વોલ્યુમ ફાસ્ટ કરી નાખો તો ઓછું છે. ઇન્દેવ દેવાણ મહાનુભાવે
सहसणया दृढं विचित्रे क्षिपन्नया अखय सागरे वा महोदहि वावि अनंत पारे अणइले वा अकसाय भिक्खु सक्केव देवाहि वाहि जुहिमम् उवै आसुकन्ने तर्युं समुदं च महाभवोदम् अभयं करे वीरे अनंत चकु ओहं च माणं च तहेव माय लोभम एयाणिवन्ता अर्हा महेसि नकुव इ पावन करवे क्रिया क्रियमेण याणु आणम् आणाणियाणं पडियच्चटाणं से सौवायम् इवेय इत्ता उवट्टिये संजमदिहरायम्
सेवारिया इति सराई भटम उवाणवम दुख कयटयाय लोकं विदिता आरं परं च सौवं भुवारिय सौवार स्वच्छाय धम्मं अर्यन्तमास्यं समाह्यं अटप ओवसुदं तं सदहणाय जनाणां इंदेव देवा हिव आगमी सन्ति इंदेव देवा हिव आगमी सन्ति तिब्बे जंगवाइदम बच्चामिलम इणकरम अचकरं पयणं विणयणं जोगिणं गोशिणं शुद्धदिनं तुट्टू पड़ी છે અકાલ કો સજાઓ કાલે ન કો સજાઓ અસજ્જાય સજ્જાય સજ્જાય ન સજ્જાય ભણતા ગણતા ચિંતવતા 14 પ્રકારે જ્ઞાનની વાણીમાં મારા તમારા આત્માને પુચ્છશરમની સ્વાધ્યાય દરમિયાન કોઈ પણ જાતનો પાપ દોષ લાગ્યો હોય તો અર્યંત અનંત સિદ્ધ કર્યું પરમાત્મા આપણી સાક્ષીએ યદિ એ ચૈતન્ય मुकुर इव भावाश्चिदचितं समं भ्रन्ति द्रव्ये व्ययजनिलसन्तोऽन्तरहिता जगत् साक्षी मार्गा प्रकटन परभानु इव यो महावीर स्वामी नयन पथगामी भवतु मे महावीर स्वामी भवतु मे चिन्नपति पतिताखिल वाङ्मयी गणधरानन मंडप नर्तकी गुरुमुखाम्बुज खेलन हंसिका विजयते जगति श्रुत देवता विजयते जगति श्रुत देवता गुरु गोविंद स्वरूप छे गुरु ज्ञान भंडार परम प्रकाश प्रसारता विदारता अंधकार मार्ग बतावी मोक्ष नो उतारे भव पार हीरक गुरु ना चरण मा वंदन वार हीरक गुरु ना चरण मा वंदन वार श्रुत देवतारी भक्ति करता हृदय मुझ पुलकित बने श्रुत ज्ञान तारु स्मरण करता मन मारु निरामण बने श्रुत भाव तुझने जीवन धरता ये मुझे नजदीक बने उपकार तारु सू कहूं तारी अस्ति मुक्ति मणे उपकार तारो सू कहूं तारी भक्ति मुक्ति मणे श्रुत देव अनंत ज्ञान अनंत दर्शनना संपूर्ण स्वामी જેઓએ ઘાતી કર્મની વરગણા આત્મપ્રદેશ ઉપરથી દૂર કરી છે, જેઓના આત્માની પરમ શુદ્ધ અવસ્થા એમના જ્ઞાન અને દર્શનના ગુણોને પ્રાપ્ત કરાવીને વિશ્વ માત્રના તમામ આત્માઓના વિશુદ્ધ ભાવને જેઓ નિહાળી રહ્યા છે, ગતિઓની પરંપરાઓ પર પૂર્ણ વિરામ જેઓનું હવે સંપૂર્ણ આવી ચૂક્યું છે અને ભવ્ય જીવોનું આ ગતિઓનું પરિભ્રમણ કઈ રીતે બંધ થાય એનો માર્ગ બતાવવા માટે આગમની દિવ્ય દેશના આપી. આગમમાં આગમ ઉત્તરાધીન સૂત્ર નામનું સિદ્ધાંત 29મો અધ્યયન સમ્યક પરાક્રમના 73 બોલનો અધિકાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી એમના પ્રથમ ગણધર એટલે ભગવાન ગૌતમ સ્વામી આ પરમાત્માના શાસનને નિર્વાણ પછી જેમને શાસનની ધુરા વહન કરી એ પંચમ ગણધર ભગવાન શ્રી સુધર્મા સ્વામી
એ સુધર્મા સ્વામીની પાઠની પરંપરા આર્ય જંબુ સ્વામીને મળી અને એ જંબુ સ્વામીની પરંપરા આર્ય પ્રભવ સ્વામીને મળી. એ પ્રભવ સ્વામીની પરંપરા એ નિરંતરપણે ચાલી રહેલી છે અને આજ આ પરમાત્માના નિર્વાણ પદ પ્રાપ્તિ પછીના 2550 વર્ષના આ વહાણા વ્યતીત થઈ ચૂક્યા અને એ પરમાત્મા એમની વાણી રૂપે આપણા સૌની વચ્ચે છે. એ પરમાત્મા એમના જ્ઞાન રૂપે આપણા સૌની વચ્ચે છે. એ પરમાત્માના દિવ્ય દેશનાના ધોધ રૂપે એ પરમાત્મા આપણા સૌની વચ્ચે છે. એ પરમાત્માનું જ્ઞાન આપણા અંતરાત્માને જગાડે છે. એ પરમાત્માના કેવલ દર્શનના મહામૂલા ભાવો આપણા અનાદિકાળની મિથ્યાત્વની ગ્રંથિને તોડવામાં સંપૂર્ણપણે સહાયક બને છે. આર્ય જંબુ સ્વામી એ આ પરમાત્માની પરંપરામાં આવી ચૂક્યા અને એમણે જ્યારે ભગવાન સુધર્મા સ્વામીને પ્રશ્ન કર્યો, કહમ ચ દાણમ કદંસણમ સે શીલમ કહમ નાય સુયસ આસી જાણા સીણમ ભિખુ જહા તહેણમ આહા સુયંબુહી જહાણી સંતમ. એકાંત હિતકારી ધર્મ જે પરમાત્માએ પ્રવર્તાવ્યો છે એ પરમાત્મા કેવા, એમનું જ્ઞાન કેવું, એમનું દર્શન કેવું, એમનું ચારિત્ર કેવું, એમનું તપ કેવું. જાણાસીણમ ભિક્ષુ જહા તહેણમ. હે મહામના ભિક્ષુ, હે ગુરુ ભગવાન, આપે જેવું જાણ્યું છે એવું અમને કહો. અને સુધર્મા સ્વામીએ એ અરિયંત પરમાત્માનું વર્ણન કર્યું કે એમને એસે કુસલે મહેસી અનંત નાણીય અનંત દંસી જસંસીણો ચક્કુ પહેઠી અસા જાણા હિ દમમ ચ દિમ ચ પેહી ઉદ્ધમ અહેયમ ત્રિમ દિશાસુ તસાય જેથા વર્જેય પાણા ચેણિચ્ચ નિચ્ચે હિ સમ્મિક પન્ને દિવેવ ધમ્મમ સમ્યમ ઉદાહુ. અરિયંત પરમાત્માનું વર્ણન સુધર્મા સ્વામી ભગવાન જ્યારે કરી રહ્યા છે કે એમને એસે કુસલે મહેસી, એ પરમાત્મા કેવા છે? ખેદજ્ઞ એટલે દુઃખને જાણનારા નથી, પરંતુ દુઃખના કારણને જાણવા વાળા છે. દુઃખના કારણ સ્વરૂપ એ આત્માએ કરેલું પાપ, એ પાપનું મૂળ સ્વરૂપ એટલે આત્માએ બાંધેલા કર્મ. એ આત્માએ શા માટે આવા કર્મ બાંધ્યા? તો કે એ આત્માની રાગ અને દ્વેષથી પરિણતિ. એ પરિણતિ એ આત્મામાં શા માટે આવી? તો કે એ આત્માની અજ્ઞાન દશા હતી. આ અજ્ઞાન દશા આત્મામાં ક્યારે આવી ગઈ? એના તમામ ભાવોને એ અરિયંત પરમાત્મા જ્યારે જાણી રહ્યા છે ત્યારે એ જ પરમાત્માને પ્રશ્ન કરવામાં આવ્યો છે કે હે ભગવાન, સંવેગેણમ ભંતે જીવે કિમ જડાઈ. હે પરમાત્મા, સંવેગ ગુણની પ્રાપ્તિ કરવાથી આત્માને શું લાભ થાય છે? સંવેગ એટલે શું? સંવેગ એટલે સમ્યક પ્રકારનો વેગ. સમ્યક પ્રકારનો વેગ એટલે સમ્યક પ્રકારનો વેગ એટલે શું થાય? વેગ એટલે ગતિ. સમ્યક પ્રકારની ગતિ, જે ગતિ આત્માને કર્મ રહિત અવસ્થાનો સ્વામી બનાવે. જે ગતિ એટલે મનુષ્ય ગતિ, તિરંજ ગતિ નહીં, પણ ગતિ એટલે ઝડપ. આપણે એમ કહીએ કે તેજ ગતિથી જતા હતા, આ બહુ તેજ ગતિથી ચાલે છે, આમનું વાહન બહુ તીવ્ર ગતિએ ચાલે છે. આ ગતિ એટલે એમના આગળ વધવાનો પ્રયત્ન. તો સમ્યક પ્રકારનો વેગ, વેગ એટલે આત્મા મોક્ષ તરફ પ્રયાણ કરે તે. સમ્યક વેગ એટલે આત્મા કર્મ રહિત અવસ્થાની દિશામાં આગળ વધે તે. સમ્યક વેગ એટલે આત્મા કસાયોની પરાધીનતામાંથી મુક્ત બની અને આત્માના ક્ષમા આદિ ગુણોમાં આગળ વધે તે. સંવેગ એટલે
આત્મા પુરુષ કથા, સ્ત્રી કથા, રાજ કથા, દેશ કથા અને ભટ્ટ કથા એમાંથી મુક્ત બનીને ધર્મ કથાનું યોગ તરફ આગળ વધે તે સમ્યક વેગ એટલે આત્મા અનાદિકાળના મિથ્યાત્વમાંથી મુક્ત બનીને સમ્યક દર્શન તરફ ગતિ કરે તે સંવેગ એટલે આત્મા સંસારના સુખો પ્રત્યે સંપૂર્ણપણે વૈરાગ્ય ભાવ ધારણ કરે અને આત્માને પોતાના આત્મ સ્વરૂપની સંપૂર્ણપણે તાલાવેલી જાગે તે સંવેગ એટલે આત્મા ચાર ગતિઓના અનંતકાળના સંસારના જે મૂળ સ્વરૂપ છે રાગ અને દ્વેષ એનાથી પર બનીને વૈરાગ્યના માર્ગે આગળ વધે તે સંવેગ એટલે જગતના તમામ જીવો પ્રત્યેના તિરસ્કાર ભાવમાંથી નીકળીને પ્રેમ ભાવમાં આગળ વધે તે સંવેગ એટલે વિભાવમાંથી નીકળીને સ્વભાવ તરફ પ્રયાણ કરે તે સંવેગ એટલે ગતિઓના આવાગમનની પરંપરામાંથી નીકળીને હવે આ ગતિઓના પૂર્ણ વિરામ તરફ આગળ વધે તે સંવેગ એટલે તમામ પ્રકારના બંધનોમાંથી મુક્ત બનીને મુક્તિ તરફ પ્રયાણ કરે તે સંવેગ એટલે સંસારના તમામ બંધનોમાંથી મુક્ત બનીને આત્માને મોક્ષ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે તે અને સંવેગ એટલે શરીર નામના બંધનમાંથી પણ મુક્ત બનીને અશરીરી પદ એટલે કે સિદ્ધત્વ તરફ પ્રયાણ કરવાની તીવ્ર તાલાવેલી એનું નામ સંવેગ મોક્ષ પ્રાપ્ત કરવાનો તરવરાટ એનું નામ સંવેગ આત્મામાં જાગતો થનગનાટ એનું નામ સંવેગ આત્માનો સમ્યક પુરુષાર્થ એનું નામ સંવેગ અનાદિકાળના અજ્ઞાનને તોડીને જ્ઞાન તરફ આગળ વધે તે સંવેગ અનાદિકાળના મિથ્યા દર્શનમાંથી નીકળીને સમ્યક દર્શન તરફ પ્રયાણ કરે એ સંવેગ આવાગમનની પરંપરા પર પૂર્ણ વિરામ લાવે તે સંવેગ મોક્ષ તરફની ગતિને આગળ વધારે તે સંવેગ વિરતિના ભાવમાં લઈ જાય એ સંવેગ વિરતિના ભાવમાંથી આત્માને વિતરાગતા તરફ લઈ જાય એનું નામ સંવેગ તમામ બંધનોને તોડીને સંયમના માર્ગમાં લઈ જાય તે સંવેગ સંયમીને સર્વજ્ઞ બનાવે તે સંવેગ સર્વજ્ઞને સિદ્ધ બનાવે તે સંવેગ તમામ પ્રકારની આત્માની પરિભ્રમણની પરંપરામાંથી મુક્ત બનાવીને આત્માને મોક્ષ ગતિના સ્વામી બનવાની અધર્મની અદમ્ય ઝંખના જગાડે એનું નામ સંવેગ એકવાર મોક્ષ પ્રાપ્ત કરવાની અંદરમાં લગ્ની જાગે એકવાર અંદરમાં મોક્ષ પ્રાપ્ત કરવાનો થનગનાટ અંદરમાં જાગે માત્ર મોક્ષનું સ્વરૂપ સાંભળીને માત્ર બેઠા ન રહે મોક્ષનું સ્વરૂપ જાણીને એ સમજીને માત્ર જ્યાં છે ત્યાં ને ત્યાં ન રહે અને એ દિશા તરફ આગળ વધવાના એમના સમ પ્રયત્ન ચાલુ થઈ જાય અને એ પ્રયત્નો દ્વારા એ આગળ વધતા વધતા પોતાનો મોક્ષ નિશ્ચિત કરે પોતાના મોક્ષ તરફ આગળ વધે પોતાના મોક્ષને નજીક કરે પોતાના મોક્ષની એને પોતાને અંદરમાં અહેસાસ થાય અને એ મોક્ષ સિવાય મારે કંઈ જોઈતું જ નથી આવો અંદરમાં તીવ્ર ભાવ જગાડે આનું નામ છે સંવેગ સંવેગેણમ બનતે જીવે કિમ જણે હે ભગવાન આવો સંવેગ ભાવ ધારણ કરવાથી આત્માને શું લાભ થાય શું થાય સંવેગ એટલે કે મોક્ષની અભિલાષા મોક્ષની અભિલાષા આપણને કેટલી છે અભિલાષા કેટલી છે એ તો કયો પુરુષાર્થ બીજા નંબરમાં છે પહેલા અંદરમાં તીવ્ર તરવરાટ પહેલા અંદરમાં તીવ્ર થનગનાટ ધર્મ કરતી વખતે આત્માના પ્રદેશે પ્રદેશે આનંદ અને ઉત્સાહનું મોજું હોય ધર્મ કરતી વખતે પ્રસન્નતાનો અંદરમાં અનુભવ હોય માળા કરતી વખતે ચહેરા પર પ્રસન્નતા આવી ગયેલી હોય વ્યાખ્યાન સાંભળતા સાંભળતા આંખો વિસ્મયથી પોળી થઈ ગઈ હોય પ્રતિક્રમણ કરતા કરતા આંખના ખૂણા ભીના થયા હોય તીર્થંકર પરમાત્માની દિવ્ય દેશના સાંભળતા સાંભળતા અંતરાત્મામાં એવા જોરદાર
અનુપ્રેક્ષાના ભાવો જાગી જાય, અંદરમાં ઉહાપો જાગી જાય અને ત્રણ કાળમાં પણ સંસાર ભોગવવા જેવો નથી એવું અંદરમાંથી લાગી જાય અને આ મોક્ષ સિવાય હવે મારા આત્માને બીજું કાંઈ જોઈતું નથી. આવો એનો જોરદાર અંતરનો મનોભાવ હોય અને આ ભાવ તરફ એ આગળ વધતા હોય, એ પ્રગતિ કરતા હોય અને એ પ્રગતિ એ આત્માને મોક્ષના માર્ગ તરફ લઈ જતી હોય. સમ્યક વેગ એટલે સમ્યક આપણી એ દિશામાં આગળ વધવાની, તમામ પ્રકારના જીવોની આગળ વધવાની, એક ગતિમાં જવા માટેની પરંપરાઓ ઉપર પૂર્ણ વિરામ લાવવાની, અનંત આત્માઓ જે સિદ્ધ બની ગયા છે, જેવો સિદ્ધ ક્ષેત્રે વસે તેવો ચેતનમાય, મોહ મેલ કીચડ ભર્યો તેથી સૂજે નાય. જેવો સિદ્ધ પરમાત્માનો આત્મા છે એવો જ મારો આત્મા છે, જેવા સિદ્ધ પરમાત્માના આત્માના અનંત ગુણો છે એવા જ મારા આત્માના અનંત ગુણો છે. જેવા સિદ્ધ પરમાત્મા સાદી અનંતમાં ભાગે વિરાજમાન છે એ જ મારા આત્માનો સ્વભાવ છે. જેવા સિદ્ધ પરમાત્મા પરમ સુખ અને પરમ આનંદના સ્વામી છે એ જ મારા આત્માનો સ્વભાવ છે. હું શુદ્ધ છું, હું નિરંજન છું, હું ચૈતન્ય ઘન છું, પરમ જ્ઞાનનો સ્વામી છું, અનંત દર્શનનો સ્વામી છું. રાગ મારો સ્વભાવ નથી, દ્વેષ મારો સ્વભાવ નથી, મોહ મારો સ્વભાવ નથી, માયા મારો સ્વભાવ નથી, લોભ મારો સ્વભાવ નથી, અજ્ઞાન મારો સ્વભાવ નથી, મિથ્યાત્વ મારો સ્વભાવ નથી. હું શુદ્ધ છું, હું તમામ કર્મોથી મુક્ત છું. હું શુદ્ધ છું, તમામ કસાયોથી મુક્ત છું. હું શુદ્ધ છું, તમામ પ્રકારના રાગ અને દ્વેષથી મુક્ત છું. હું શુદ્ધ છું, તમામ પ્રકારના વિષયોથી હું મુક્ત છું. હું શુદ્ધ છું, પરમ આત્માની શુદ્ધ અવસ્થાનો સ્વામી છું. હું શુદ્ધ છું, તમામે તમામ વિભાવની પર્યાયોથી મારો આત્મા મુક્ત છે. જ્યારે આવો સંવેગ ભાવ અંતરમાં આવે ત્યારે જ્ઞાની પરમાત્મા સૌથી પહેલો જવાબ આપે છે, સંવેગેણમ અણુત્તરમ ધમ્મ સદ્દમ જણયૈ. સંવેગથી આત્માને અનુત્તર ધર્મ શ્રદ્ધા પ્રગટ થાય છે. અનુત્તર ધર્મ શ્રદ્ધા એટલે શું? શ્રદ્ધા એટલે શું? શ્રદ્ધા એટલે શું અને અનુત્તર ધર્મ શ્રદ્ધા એટલે શું? પહેલા નંબરમાં શ્રદ્ધા આવે. શ્રદ્ધા શબ્દ તમે કેટલી વાર સાંભળ્યો છે? ચતારી પરમંગાણી દુલ્લહાણીય જંતુણો માણુસત્તમ સુઈ શ્રદ્ધા સંજમમીય વીર્યમ. બરાબર, અહીંયા પરમાત્માએ શ્રદ્ધા શબ્દ મૂક્યો છે. તો શ્રદ્ધાનો અર્થ શું છે? શ્રદ્ધા કોને કહેવાય? પહેલા મને ખાલી એક શ્રદ્ધાનો અર્થ સમજાવો. ચાલો, પૂરેપૂરી ખાતરી. બોલો બેન, તમે શું કહો છો? એક જણ બોલો એટલે સમજાય. શ્રદ્ધા એ વિશ્વાસ નથી. વિશ્વાસ જુદું છે ને શ્રદ્ધા જુદી છે. તો ભગવાને કેમ વિશ્વાસ શબ્દ નો મૂક્યો ને કેમ શ્રદ્ધા શબ્દ મૂક્યો? માણુસત્તમ સુઈ શ્રદ્ધા સંજમમીય વીર્યમ. આ શ્રદ્ધા શું છે? સુદેવ, સુગુરુ અને સુધર્મ પર તમારા આત્માનો સંપૂર્ણપણે સચોટ ભાવ. બરાબર, આને આપણે શ્રદ્ધા કહીએ. દેવ અર્યંત 64 ઇન્દ્રોના વંદનિક પૂજનિક અર્ચનિક આ અમારા દેવ છે. પંચમહાવ્રતધારી નિગ્રંથ ગુરુ ભગવંતો એ અમારા ગુરુ છે. અહિંસામય જિનેશ્વર પરમાત્મા પ્રરૂપિત જૈન ધર્મ એ અમારો ધર્મ છે. સામાન્ય રીતે જીતુભાઈ, શ્રદ્ધાની વ્યાખ્યામાં શું આવે? આટલું આવે: સુદેવ, સુગુરુ અને સુધર્મ.
આ ત્રણ તત્વનો તમારા અંતરનો સચોટ ભાવ અરિયન પરમાત્મા સિવાય મારા દેવ કોઈ હોય જ નહીં, નિગ્રંથ ગુરુ ભગવાન સિવાય મારા કોઈ ગુરુ હોય જ નહીં, અને કેવલી પરૂપેલા ધર્મ સિવાય મારો બીજો કોઈ ધર્મ હોય જ નહીં. આ ત્રણ તત્વ પ્રત્યેની તમારા અંતરાત્મામાં જાગેલી શ્રેષ્ઠ કોટીની ભાવની અભિવ્યક્તિ, આનું નામ છે શ્રદ્ધા. બરાબર? તો આ શ્રદ્ધા છે તો સંવેગેણમ અણુત્તરમ ધમ્મ સદ્દમ જડઈ. સંવેગ ગુણને પ્રાપ્ત કરવાથી આત્માને અનુત્તર ધર્મ શ્રદ્ધા આવે છે. અહીંયા શ્રદ્ધાની વાત નથી કરી, અહીંયા અનુત્તર ધર્મ શ્રદ્ધાની વાત કરી છે. તો અનુત્તર ધર્મ શ્રદ્ધા શું છે? શ્રદ્ધામાં તમને કેવલી ભગવાનની વાણી જ છે. શ્રદ્ધામાં તમને તીર્થંકર પરમાત્માની વાણી પર જ ભરોસો છે. શ્રદ્ધામાં પણ તમને તમારા અરિયંત પરમાત્મા પર જ સંપૂર્ણપણે શ્રદ્ધા છે. શ્રદ્ધામાં પણ તમે અરિયંત અને સિદ્ધને જ તમારા દેવ માનો છો. શ્રદ્ધામાં તમે તમારા આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતોને તમારા ગુરુ માનો છો. એમાં પણ તમે તમારા જૈન ધર્મ અને ધર્મ માનો છો. તો આ જો શ્રદ્ધા છે તો અનુત્તર ધર્મ શ્રદ્ધા શું છે? અનુત્તરાય ધર્મ શ્રદ્ધાય. અનુત્તર ધર્મ શ્રદ્ધા શું? શ્રદ્ધા એ કોનો વિષય છે? કાયાનો વિષય છે, વચનનો વિષય છે, મનનો વિષય છે કે આત્માનો વિષય છે? તો તમારો આત્મા એમ માને છે કે આ અરિયંત અને સિદ્ધ એ જ મારા ભગવાન છે, કે તમારું મન માને છે? શ્રદ્ધા તમારા મનની છે કે તમારા આત્માની છે? શ્રદ્ધા તમારી વિચલિત થાય ત્યારે શેનાથી થાય છે? તો પછી જો શ્રદ્ધા તમારી વિચલિત થાય છે ત્યારે તમારા મનના યોગથી વિચલિત થાય છે. તો શ્રદ્ધા મજબૂત શેનાથી બને? તો શ્રદ્ધા શેનો વિષય બને? શ્રદ્ધા તમારા મનનો વિષય છે. બરાબર? તમે મનથી માનો છો, તમે મનથી માનો છો કે તમારા આત્માથી માનો છો? બે થી નથી માનતા. આત્માથી તમે જેને માનતા હો ને એમાં વિચલિત થવા પણ આવે જ નહીં. તમારા જો એક વસ્તુ વિચારી લ્યો કે તમે દેવગુરુ ધર્મ તરીકે તમારા અરિયંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત, સાધુ ભગવંત, બરાબર, એમને માની લીધા, જૈન ધર્મને માની લીધો, અને તમે તમારા મનથી દેવ, સુદેવ, સુગુરુ અને સુધર્મ તરીકે માની લીધા. બરાબર? હવે ગમે ત્યારે પણ તમારા મનના પરિણામોમાં વિચલિત અવસ્થા આવી જાય છે. એ શેના દ્વારા આવે છે? બરાબર? એ મનમાં વિકલ્પો આવે છે કે આ સાચું કે આ સાચું, આનો પ્રભાવ વધારે કે આનો પ્રભાવ વધારે. પહેલા નંબરમાં મને એમ કે શ્રદ્ધા દ્રઢ કેવી રીતે અને ક્યારે બને, અને શ્રદ્ધા ઢીલી અને ધીમી ક્યારે પડે? જો વિશ્વાસ તમે શબ્દ જ હમણાં એક બાજુ મૂકી દો, કારણ કે વિશ્વાસમાં તો વિશ્વાસ ભંગે થાય, વિશ્વાસઘાત પણ થાય, વિશ્વાસ ટકે પણ નહીં, વિશ્વાસ તૂટી પણ જાય, વિશ્વાસ ગમે ત્યારે પણ. બરાબર? એટલે અત્યારે તમે શ્રદ્ધાની સાથે વિશ્વાસને નહીં મૂકો, કારણ કે વિશ્વાસ તમારા વેપારનો વિષય છે અને શ્રદ્ધા તમારા ધર્મનો વિષય છે. એટલે જ્યારે તમારી ધર્મ શ્રદ્ધા દ્રઢ બને, તમારી ધર્મ શ્રદ્ધા દ્રઢ ક્યારે બને અને તમારી ધર્મ શ્રદ્ધા ઢીલી ક્યારે પડે? હાલો આટલું મને કહી દો. જો હમણાં સાંભળો, પેલા તમે છે ને હમણાં સમ્યક દર્શન ને હમણાં આપણે એક બાજુ રાખીએ. બરાબર? પહેલા તો મારા અને તમારા અંતરમાં જે શ્રદ્ધા છે ને, એ શ્રદ્ધા ઢીલી અને ધીમી ક્યારે પડે છે?
ભાવ બરાબર ભાવ, પણ હું એમ કઉ છું કે બધું ભાવથી થાય, પણ તમારી જે ધર્મ શ્રદ્ધા છે એ ઢીલી ક્યારે પડે? તમારી ધારણા મુજબ તમારો સંસાર ન ચાલે ત્યારે ઢીલી પડે. તમારી ધારણા મુજબની બધી અનુકૂળતા મળે તો તમારી શ્રદ્ધા દ્રઢ બને. આટલું જ ને, કે આનાથી બીજું કાંઈ? તો તમારી શ્રદ્ધા આવી કે જે તમારા સંસારની તમામ અનુકૂળતાઓ આપે. તમારી શ્રદ્ધા એવી હોય કે એ શ્રદ્ધા તમને તમારા મનના ધાર્યા પરિણામો આપે. તમારી શ્રદ્ધા એવી હોય કે તમારે ગમે ત્યારે તમારું ધાર્યું કરાવવું હોય તો તમારી શ્રદ્ધા મજબૂત. ધાર્યું ના થાય તો વિકલ્પોની પરંપરા આવી જાય. એ વિકલ્પોની પરંપરા તમારા અયન પરમાત્મા માટેની તમારી શ્રદ્ધાને પણ હલાવી દે, સિદ્ધ પરમાત્મા માટેની શ્રદ્ધાને પણ હલાવી દે. આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વીજી ભગવંતો આપણા ગુરુ અને આપણા ગુરુની એમના પ્રત્યેની પણ શ્રદ્ધા આપણી હલાવી દે, આપણા ધર્મ પ્રત્યેની શ્રદ્ધા પણ હલાવી દે. તો તમારી શ્રદ્ધા તમારા સાંસારિક સુખ માટે છે, તમારી શ્રદ્ધા તમને બધી અનુકૂળતા મળે એટલા માટે છે, તમારી શ્રદ્ધા તમારી ઈચ્છા મુજબનો સંસાર સર્જાય એટલા માટે છે. અને શ્રદ્ધા એ સંસારના સુખનો વિષય છે કે શ્રદ્ધા શેનો વિષય છે? શ્રદ્ધા સંસારના સુખનો વિષય છે કે આત્માના સુખનો વિષય છે? તો આત્માના સુખની તો તમને કઈ ચિંતા જ નથી. સાંસારિક કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતા આવે અને તમારી શ્રદ્ધા હાલી જાય છે. સાંસારિક કોઈ પણ પ્રકારની વિપરીત પરિસ્થિતિ આવે અને તમારી શ્રદ્ધા હાલી જાય, સંસારમાં તમારા ધાર્યા મુજબના પરિણામ તમને ન મળે અને તમારી શ્રદ્ધા હાલી જાય. શ્રદ્ધા તો તમારા આત્માનો વિષય છે. શ્રદ્ધાએ તો ગેરંટી આપી છે કે તમને આત્મ સુખ આપીશ. શ્રદ્ધાએ ગેરંટી આપી છે કે તમને પરિભ્રમણમાંથી મુક્ત બનાવીશ. શ્રદ્ધાએ ગેરંટી આપી છે કે તમને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવીશ. શ્રદ્ધાએ ગેરંટી આપી છે કે તમને પરિત સંસારી બનાવીશ. શ્રદ્ધાએ ગેરંટી આપી છે કે ભવ ભ્રમણમાં વધારે નહીં જવા દઉં. શ્રદ્ધાએ ગેરંટી આપી છે કે મેક્સિમમ 15 ભવ. શ્રદ્ધાએ ગેરંટી આપી છે વધારેમાં વધારે 5 ભવ. શ્રદ્ધાએ ગેરંટી આપી છે વધારેમાં વધારે 3 ભવ. ઉત્કૃષ્ટ કોટીની શ્રદ્ધા એકાવતારી બનાવી દે. તો શ્રદ્ધા તમને આટલી ગેરંટી આપે છે અને સંસારમાં કંઈક વિચલિત થાય તો આત્માના વિષયવાળી શ્રદ્ધા હલી જાય. આત્માને સુખ પ્રાપ્ત કરનારી શ્રદ્ધા આપણી ઢીલી પડી જાય. તો શ્રદ્ધા આપણે એટલા માટે કરીએ છીએ, દેવગુરુ અને ધર્મને આપણે એટલા માટે માનીએ છીએ કે આપણને તમામ પ્રકારની અનુકૂળતા મળી જાય. જે પણ પ્રતિકૂળતા છે એ તમારી શ્રદ્ધાનો વિષય બનવો જોઈએ. એટલે હવે તમે મને એમ કહો કે શ્રદ્ધા શું છે અને અનુત્તર ધર્મ શ્રદ્ધા શું છે? પહેલા શ્રદ્ધા વધારો. જે શ્રદ્ધા સમ્યક દર્શનને નિર્મળ બનાવે, એ શ્રદ્ધા આપણા અંતરમાં અનાદિકાળના ચારે ગતિના ભવોને ઘટાડે. જીર્ણ વયણે અણુરક્તા જીર્ણ વયણમ જે કરંતી ભાવેણમ અમલ્લા અસંકલિતા તે હુંતી પરિત સંસારી. જે શ્રદ્ધા આપણને પરિત સંસારી બનાવે, જે શ્રદ્ધા આપણા ભવોની પરંપરાને ઘટાડી નાખે, તો આ શ્રદ્ધા સુદેવ, સુગુરુ અને સુધર્મ, આ 3 તત્વ સિવાય તમારા મનના પરિણામો બીજી કોઈ દિશામાં ન જાય. તમારો સંસાર કદાચ ઉથલી પડે, તમારા સંસારમાં કદાચ પ્રતિકૂળ સંયોગો આવી જાય,
સંસારમાં ગમે તેટલા આપણા ધાર્યા ધારેલા કામો ન થાય, પરંતુ તમારી શ્રદ્ધા, સુદેવ, સુગુરુ અને સુધર્મ આ ત્રણ તત્વ પ્રત્યેથી અંશ માત્ર પણ હલે નહીં. એટલે દેવ અર્યંત, ગુરુની ગ્રંથ અને કેવલી પર ઉપેલો ધર્મ, આ ત્રણ તત્વની શ્રદ્ધા સાચા છે વિતરાગ, સાચી છે વાણી, આધાર છે આજ્ઞા, બાકી ધૂળધાણી. બરાબર. આટલું જયારે અંતરમાં મજબૂત પડે, આપણા આત્માના પરિણામોમાં આટલી એક મજબૂતાઈ આવી જાય, આનું નામ છે શ્રદ્ધા. હવે સમજાઈ ગયું? હવે અનુત્તર ધર્મ શ્રદ્ધા શું છે? આ તો હજી પહેલું પગથિયું આપણે શ્રદ્ધાનું ચડ્યા. સંવેગેણમ અનુત્તરમ ધમ્મમ સદ્દમ ચડાય. તો શ્રદ્ધાથી શું થાય ને અનુત્તર ધર્મ શ્રદ્ધાથી શું થાય? શ્રદ્ધાથી અશોકભાઈ શું આવે આપણામાં? તમે સામાન્ય રીતે વિચારો કે તમારી દેવગુરુ ધર્મ પ્રત્યે શ્રદ્ધા છે, તો તમારા જીવનમાં શું આવે પરિવર્તન? તો શ્રદ્ધામાં દોઢ નથી, દો થાય. તો એ શ્રદ્ધા જ ન કહેવાય, તો એ વિશ્વાસ કહેવાય. વિશ્વાસનો ભંગ થાય. તમારો વેપાર સુરેશભાઈ કેવો હોય? વિશ્વાસે ચાલે ને. હવે પેલાનો જમાનો હતો કે જયારે આ બધા લખવાણ પટ્ટી નહોતી, ત્યારે શું હતું? તમારા વચનની કિંમત હતી, સામેની વ્યક્તિના વચનની કિંમત હતી, અને તમને એમના પર વિશ્વાસ હતો, એમને તમારા પર વિશ્વાસ હતો. બરાબર. એટલે વ્યવસાય છે ને એ આખો વિશ્વાસ પર ચાલે, સંસાર છે ને એ આખો વિશ્વાસ પર ચાલે, તમારા સાંસારિક સંબંધો છે ને એ વિશ્વાસ પર ચાલે, તમારા વહીવટ અને વ્યવહાર છે ને એ બધા વિશ્વાસ પર ચાલે. તમે કીધું તો કે ભાઈ હું કાલે આપી દઈશ, એટલે તમને વિશ્વાસ છે કે સજ્જન વ્યક્તિ છે કાલે આપી દેશે. એટલે આ બધું છે ને વિશ્વાસથી ચાલે. ધર્મ છે ને એ શ્રદ્ધાથી ચાલે. કેવી રીતે ધર્મ શ્રદ્ધાથી ચાલે? અને શ્રદ્ધા હોય, અંદરમાં શ્રદ્ધા હોય, તો એનો સૌથી મોટામાં મોટો ફાયદો કેવો હોય? બીજા દેવગુરુને ન માનીએ એમ નહીં, ચલો કદાચ બીજા દેવગુરુ નથી માનતા આપણે, ચાલો અત્યારે આપણામાં એકદમ મક્કમતા છે કે દેવ અર્યંત અને સિદ્ધ પરમાત્મા, ગુરુ પંચમહાવરતધારી સાધુ સાધ્વીજી અને કેવલી પરુપેલો દયામય ધર્મ, આ ત્રણ તત્વોની અમારી શ્રદ્ધા છે. તો આ ત્રણ તત્વો ઉપર તમને ખાલી આટલો ભાવ છે કૃતિબેન, તો તમને સમ્યક દર્શન થઈ જાય. તો ચાલો તમે સામાયિક કરી, એના માટેના પ્રયાસ બીજા તો શું કરવાના હોય? આ ધર્મ ધ્યાન જ કરવાના હોય ને. તો એક પથ્થરને 3 કરી, એક પથ્થરને 5 કરી, આજે 50 માળા કરી, આજે 25 માળા કરી, આજે પ્રતિક્રમણ ઉભા કર્યું, આજે કૌશકમાં 20 લોગસ કર્યા. આ બધી તમે ધર્મકરણી કરી. આ બધું કરવાથી સમ્યક દર્શન આવી જાય. શ્રદ્ધા છે સુદેવ, સુગુરુ અને સધર્મ, અને એમના માટેની તમારી ધર્મ ધ્યાનની પ્રક્રિયાઓ પણ ચાલુ થઈ જાય. પણ જીવેશ્વર પરમાત્માએ જે શ્રદ્ધા આપણા અંતરાત્માને કેળવવાની વાત કરી છે, એ શ્રદ્ધા કેવી છે? સુદેવ, સુગુરુ અને સુધર્મ, આ ત્રણ તત્વ પ્રત્યેની અણનમ શ્રદ્ધા એવી કે તમારો સંસાર ગમે તેવો વિપરીત રીતે ચાલતો હોય, તમારા સંસારમાં ગમે તેટલી પ્રતિકૂળતા આવતી હોય, તમારો સંસાર તમારા ધાર્યા પ્રમાણે ન ચાલતો હોય, તમને અનુકૂળતા તમારી ઈચ્છા મુજબ ન થતી હોય, તમે જે ધાર્યા હોય એ બધા પાસા ઊંધા પડતા હોય, તો પણ તમારી શ્રદ્ધા એટલી મજબૂત હોય કે સાચા અર્યંત પરમાત્મા છે, આ જે કંઈ છે એ કર્મને આધીન પરિસ્થિતિ છે, મારા બાંધેલા છે, મને ઉદયમાં આવ્યા છે, મારે ભોગવવાના છે, ભોગવતી વખતે જેટલી પ્રસન્નતા હશે એટલા કર્મક્ષય થશે. આ જો તમારા અંતરમાં ભાવ છે તો તમારી શ્રદ્ધા છે. માત્ર સુદેવ, સુગુરુ, સુધર્મ નહીં, એ તો આપણે માનીએ છીએ.
આપણે નાના જૈન શાળામાં ભણતા ત્યારે પણ શીખવાડ્યું હતું, દેવ અમારા શ્રી અરિહંત ગુરુ અમારા નિગ્રત સંત. આપણને શીખવાડ્યું હતું ને, કેવા નાના હતા, શું ખબર હતી દેવ કોણ ને ગુરુ કોણ ને કાંઈ. પણ ત્યારે આપણે મોટે મોટેથી ગાતા હતા. મોટા થયા એટલે ખબર પડી કે સુદેવ સુગુરુ ને સુધર્મા. પરીક્ષાઓ આપી, શ્રેણીઓમાં આગળ વધ્યા ત્યારે ખબર પડી કે સુદેવ સુગુરુ ને સુધર્મા. ઉચ્ચી સુનમ શીખ્યા ત્યારે ખબર પડી કે અરિહંત પરમાત્મા શું છે. બરાબર. આ બધું કરતા કરતા દેવગુરુ ધર્મની ઓળખાણ થઈ, એમનો પરિચય થયો, એમના પ્રત્યેનો સદભાવ જાગ્યો, એમના પ્રત્યેનો અહોભાવ જાગ્યો, એમના પ્રત્યેનો આપણા અંતરનો પૂરેપૂરો શ્રદ્ધાનો ભાવ જાગ્યો. એટલે સુદેવ સુગુરુ અને સુધર્મા એ તો મારી શ્રદ્ધાનો વિષય છે, પણ મારો સંસાર મારા કર્મને આધીન છે. આવી દ્રઢ શ્રદ્ધા, આનું નામ શ્રદ્ધા. હું આટલું આટલું કરું અને મને આમ થાય. જો આપણા જીવનમાં કઈ પ્રતિકૂળતા આવે એટલે આપણને પહેલા વહેલો નીતિનભાઈ શું વિચાર આવે? આપણે આટલું કરીએ તો આપણને આવું થાય. આપણે આટલા ધર્મિષ્ઠ, આટલી તપસ્યા કરીએ, આટલો ત્યાગ કરીએ, આટલા વ્રત પચકાણ કરીએ, શાસનની સેવા કરીએ, સંઘની સેવા કરીએ, લાખો રૂપિયા વાપરીએ, તોય આપણા જીવનમાં આવી તકલીફ આવે, તોય આપણા જીવનમાં આવું દુઃખ આવે. બધા તો એમ કે છે કે ધર્મ કરે એના, બરાબર, ધર્મ કરે એને બધી પ્રકારનું સુખ મળે. આપણે તો મળેલું સુખ વયું જાય છે. તો પછી આપણને અંશ માત્ર પણ ક્યાંય સુદેવ સુગુરુ કે સુધર્મમાં ક્યાંય પણ શંકા ન જાગે. છદમસ્ત ગુરુ એમનો કદાચ કોઈ પણ દોષ તમને દેખાય ને તો પણ એમના માટેના ભાવ તમારા અંતરમાંથી ન તૂટે. કદાચ ધર્મ કરનારા ખોટું કરતા હોય, બરાબર, કઈ એવું તો નથી, આ કઈ તીર્થંકર પરમાત્મા વખતનો તો સમય નથી, બરાબર, તો કદાચ કોઈએ બે પ્રભાવના લીધે કદાચ કોઈએ નામ લખાવ્યું ત્યારે આપણા અંતરમાં એ વ્યક્તિ પ્રત્યેનો આપણો ભાવ અંશ માત્ર પણ ન તૂટે. આનું નામ છે શ્રદ્ધા. એ પણ એના કર્મ આધીન છે. એને બે પ્રભાવના લીધી, એના કર્મ આધીન છે. એને આ રીતે પરિસ્થિતિનું સર્જન કર્યું. એમના પરિસ્થિતિ જે પણ છે એ પરિસ્થિતિમાંથી આત્માને જ્યારે પણ નીકળવાનું આવે ત્યારે એ આત્માની શ્રદ્ધા એટલી મજબૂત હોય કે પછી ત્યાં આગળ સુલસાને યાદ કરો, મહારાજા શ્રેણિકને યાદ કરો, કે એનાથી પણ આગળ વધીને સુદર્શન શ્રમણો પાસકને યાદ કરો. હું તમને ખાલી એટલી જ વાત કરું, ચલો, સુલસા એ બહુ ઊંચું પાત્ર છે, બરાબર. ધર્મ શ્રદ્ધા માટેનું હજી એનાથી પણ ઊંચું પાત્ર મહારાજા શ્રેણિક, બરાબર, એની પણ જોરદાર. પણ સુદર્શન તો શ્રાવક, શ્રમણો પાસક. અને અર્જુન માળી એ રાજગૃહી નગરીમાં જતા હોય, એ રાજગૃહી નગરીમાં એ જતા હોય, ભગવાન ગામમાં હોય તો એમના દર્શન કરવાનો એમનો નિયમ હોય. એટલે એ દર્શન કરવા માટે જતા હોય અને તમારા જેવા હજારો એમને વાળવા માટે કે શ્રાવકજી રહેવા દો, એ રસ્તેથી જવાનું રહેવા દો, ભયંકર હત્યારો અર્જુન માળી ત્યાંથી આવે છે, તમે જે માર્ગથી પરમાત્માના દર્શન કરવા જાઓ છો એ જ રસ્તામાં અર્જુન માળી છે, તમે જવાનું રહેવા દો. પણ શ્રદ્ધા કોને કહેવાય? શ્રદ્ધા કોને કહેવાય? કે સામે હત્યારો આવે છે, જો ત્યાં જીદ ન હોય. પછી તમે એમ કે સુદર્શન શ્રાવક જીદ્દી હતા, એ જીદ્દી નહોતા. એમને એક વખત નક્કી કરી લીધું કે મારા પરમાત્મા પધાર્યા છે, મારે એમના દર્શન કરવા જવું છે. રોકનારાએ એમનો રસ્તો રોક્યો છે. એમને બધાએ કીધું છે કે તમે ન જાઓ. અર્જુન વાળી છે, ખુલ્લી હાથમાં મુદગર એટલે તલવાર લઈને એ આવી રહ્યો છે. રોજના 7 જીવોની હત્યા કરે છે, નિર્દોષની કત્લેઆમ કરે છે. શ્રાવકજી રહેવા દો. તમે તો મહાવીરના મોઢેથી સાંભળ્યું છે કે મનુષ્ય બહુ દુર્લભ છે. તમે તો ગૌતમ સ્વામીની મોઢેથી સાંભળ્યું છે કે મનુષ્ય બહુ દુર્લભ છે. તો આવા દુર્લભ મનુષ્ય બહુને તમારે અર્જુન માળીના તલવારના ઝાટકે ખતમ કરવું છે. રેવા દો. આટલી બધી વાર એને રોકતા હોય અને એ વખતે સુદર્શન શ્રાવક વિચાર કરતા હોય કે મારા પરમાત્માના દર્શન કરવા જતો હોઉં અને કદાચ અર્જુન માળીની તલવારે મારું ધડ
મારા શરીરથી અલગ થઈ જાય તો આનાથી મોટું પંડિત મરણ બીજું ક્યું હોઈ શકે? આનાથી વધારે સમાધિ મરણ મારું બીજું ક્યું હોઈ શકે? મારા પરમાત્માના દર્શન કરવાના મારા અંતરમાં ઉત્કૃષ્ટ ભાવ હોય અને એ વખતે કદાચ આયુષ્ય પૂરું થઈ જાય તો અહીંયા મારા પરમાત્માના દર્શન ન થઈ શક્યા તો મને મારી દેહમાં સિમંદરના દર્શન થઈ જાય. આવા વિચાર હોય ને, હજી આનું નામ શ્રદ્ધા છે. આનું તો શ્રદ્ધા નથી. આ તો આનું તો શ્રદ્ધાની તો વાત જ આખી અલગ છે. પણ આના મનમાં એ વિચાર આવે કે ભલે કદાચ જે થવું હોય તે થાય, પરંતુ ભગવાનના દર્શન કર્યા વગર તો ઘરે જવું જ નથી. અને એ રસ્તામાં એ આગળ જતા હોય, આ બાજુથી અર્જુન માળી આવતો હોય, એના હાથમાં ખુલ્લી તલવાર હોય. અત્યાર સુધીમાં કેટલા જીવોને 1440 થી એમને હત્યા કરી નાખી છે. એ બધાના લોહીથી એની તલવાર રંગાઈ ગઈ છે અને એ તલવાર એના હાથમાં છે. એ તલવાર લઈને એ ખુલ્લી તલવારને ફેરવતો ફેરવતો અર્જુન માળી આગળ વધતો હોય. બધા પોતાના દુકાનના પાટિયે ચડી ગયા હોય, કોઈએ દુકાનના દરવાજા બંધ કરી દીધા છે, કોઈ અગાસીમાં ઉપર ચડી ગયા છે, કોઈ જ્યાં જઈને કોઈ વૃક્ષની ડાળે લટકી ગયા છે, કોઈ વૃક્ષ ઉપર ચડી ગયા છે. કારણ કે અર્જુન માળી કોની ક્યારે હત્યા કરશે એની ખબર નથી. અને એવા રસ્તે જરાય અકળાયા વગર, પોતાના ચહેરા પણ કોઈ પણ જાતની કરચલી વગર, કોઈ ચિંતાની રેખા વગર, જે રીતે પોતાની હવેલીમાંથી પરમાત્માના દર્શન કરવા માટેના ભાવ લઈને જે નીકળ્યા છે એ ભાવમાં ક્યાંય કોઈ જાતનો ફેરફાર નથી. અને આગળ વધતા હોય, સામેથી અર્જુન માળી આવતો હોય, આ બાજુથી સુદર્શન શ્રાવક જતા હોય. દ્રશ્ય એવું હોય કે રાજમાર્ગ પર બંનેની ગતિ ચાલી રહેલી છે. આ રીતે આગળ વધે છે, પેલો આ રીતે આગળ વધે છે. બધા ચારે બાજુથી ચીચિયારીઓ કરે છે, ન જાઓ ન જાઓ. અને અર્જુન માળી એકદમ નજીક આવી ગયો હોય. સુદર્શન શ્રાવક આગળ આગળ ચાલતા હોય. અર્જુન માળી સુદર્શન શ્રાવકને કહી દે, એ ઉભો રહી જાજે. અને જોરથી ત્રાડ પાડીને એમ કે ઉભો રહી જાજે. સુદર્શન શ્રાવક એમ કે હું તો ઉભો જ છું, તું ઉભો રહી જાજે. અને સુદર્શન શ્રાવક અર્જુન માળીની નજીક પહોંચે. હજુ તો બંને એકદમ નજીક આવ્યા નથી, બંનેની આંખ પણ ભેગી થઈ નથી, પરંતુ સુદર્શન શ્રાવક અર્જુન માળીની નજીક પહોંચ્યા. અર્જુન માળી સુદર્શનની નજીક પહોંચ્યા. ત્યાં સુદર્શનની શ્રદ્ધાની પોઝિટિવ ઓરા એટલી પાવરફુલ છે, એની ઉર્જા એટલી પાવરફુલ છે, એના અંદરની શ્રદ્ધા એટલી પાવરફુલ છે, એનું સમ્યક્ત્વ એટલું પાવરફુલ છે કે અર્જુન માળીના શરીરમાં રહેલો પેલો જે યક્ષ છે એ સુદર્શનના પડછાયાને પણ સહન ન કરી શક્યો. સુદર્શનને તો સહન ન કરી શક્યો, સુદર્શનના પડછાયાને પણ એ સહન ન કરી શક્યો. અને અર્જુન માળીને કશું જ ન કરવું પડ્યું. અર્જુન માળીના શરીરમાંથી યક્ષ નીકળી ગયો અને હવે રિયલ અર્જુન માળી આવી ગયો, જે ફૂલની માળાનો ધંધો કરે છે, જે કોમળ કોમળ ફૂલનો ધંધો કરે છે. અર્જુન માળીના શરીરમાંથી યક્ષ નીકળી જાય, ઓરિજિનલ યક્ષ બની જાય. કેટલાયને તમારે બતાવવું પડે, કોઈની આગળ દાણા કરાવવા પડે, કોઈની આગળ દોરા કરાવવા પડે, કોઈની આગળ માદડિયા કરાવવા પડે, કોઈનું પાણી પીવડાવવું પડે, ક્યાંય ચાદર ચડાવવી પડે. અને અહીંયા તો સુદર્શન શ્રાવકનો શ્રદ્ધા જ એટલી પાવરફુલ હતી કે એ શ્રદ્ધાની જે પણ ક્ષેત્રફળની પોતાની જે તાકાત હતી એ તાકાત એટલી અણનમ હતી કે યક્ષ વગર કીધે એમનો ફેસ એમની સામે આવી ન શક્યો. કારણ કે પેલાની તાકાત એટલી અદ્ભુત હતી કે એ તાકાતને આ યક્ષ જીરવી ન શક્યો અને યક્ષ એના શરીરમાંથી નીકળી ગયો. જો શ્રદ્ધા આ કામ કરે તો અનુત્તર શ્રદ્ધા શું કામ કરે? શ્રદ્ધા અર્જુન માળીના શરીરમાંથી યક્ષને એની મેળે જ જવા માટેની ફરજ પાડે. એ અર્જુન માળીના શરીરમાંથી યક્ષ નીકળી જાય. હવે અર્જુન માળી પોતે જે રીતે અર્જુન માળી હતો, હાથમાંથી તલવાર એની મેળે જીતુભાઈ
હવે એને મૂકવી પડે, કારણ કે તલવાર ઉપાડવી એ માળીનું કામ જ નથી. માળી તો કોમળ ફૂલ ઉપાડતા હોય, એને તલવાર ઉપાડવાની હોય. એટલે જેવો યક્ષ એના શરીરમાંથી નીકળી ગયા એટલે હવે આ તો માળાના કોમળ કોમળ ફૂલને ભેગા કરનારો, એટલે એ કોમળતા એ અંદરમાં એના પરિણામ આવી ગયા. તલવાર એક ઝાટકે પડી ગઈ. સુદર્શન શ્રાવકની સામે એકદમ ઢગલો થઈ ગયેલો અર્જુન માળી, સાવ નરમ ઘેસ બની ગયેલો અર્જુન માળી, એકદમ મુલાયમ બની ગયેલો અર્જુન માળી, માખણના પિંડા જેવો બની ગયેલો અર્જુન માળી, તમામ પ્રકારની સરળતાનો સ્વામી બનેલો અર્જુન માળી અને તમામ પ્રકારની પોતાની મૃદુતાને ધારણ કરનારો અર્જુન માળી. આ સુદર્શન શ્રાવકની શ્રદ્ધા એટલી બધી જોરદાર હતી. મહાવીરના દર્શન કરવા જવા માટેની એમની શ્રદ્ધા એટલી અણનમ હતી કે આ પરિસ્થિતિનું સર્જન કર્યું. અને એ પછીની વાત હું અને તમે બધા જ જાણીએ છીએ. એ જ અર્જુન વાણીને સુદર્શન શ્રાવક ભગવાન મહાવીર સ્વામી પાસે લઈ જાય. ભગવાન મહાવીરના સાનિધ્યમાં જઈને અર્જુન માળી પોતાના બંને હાથ જોડીને ભગવાનને કહી, ઈચ્છામિણમ ભંતે તુભ્યહીન અભૃણાએ જાવત જીવાએ, યાવત જીવન માટે મેં જે કરેલા પાપ છે એનું પ્રાયશ્ચિત કરવું છે. અને એના પ્રાયશ્ચિત માટે એ અર્જુન માળી મહાવ્રત ધારી બની જાય. 7 જીવોની હત્યા કરનારો અર્જુન માળી રજોહરણથી પોંજીને ચાલવા વાળો બની જાય. રોજના 7 જીવોની હત્યા કરનારો અર્જુન માળી હવે સ્ત્રીના પડછાયામાં પણ ઉભો ન રહે. તો શ્રદ્ધાની આ તાકાત છે કે અર્જુન માળી જેવા હત્યારાના અંતરના પરિણામોને પણ બદલાવી શકે. સંયમ જીવનનો એવો સ્વીકાર કર્યો કે માત્ર 6 મહિનામાં કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પામી ગયો. તો આ શ્રદ્ધાની તાકાત છે. આપણે સંવેગથી અનુત્તર ધર્મ શ્રદ્ધાને પ્રાપ્ત કરવાની છે. એ અનુત્તર ધર્મ શ્રદ્ધા શું છે? એના સારા એ ભાવભેદ છે. આપણે આજ એટલે કે 24 તારીખ અને 25 તારીખના 2 ઉપવાસ, જેમને 2 ઉપવાસ કરવા હોય એટલે કે આગળ વધવું હોય એમના નામ પણ તપસ્યામાં લખવાના છે. એવું નથી કે જેમને કાલ એકટાણા કરવા હોય એનું જ નામ, કારણ કે 2 ઉપવાસ વાળાનું નામ તો આપણે પહેલા લખવું પડે. 7 તપસ્વીઓ તો સૌથી ઉપર આગળ આવશે. અમારા આરતીબેન નું નામ વગેરે, શ્રેણી તપ, સિદ્ધિ તપ, માસ ખમણ, આ બધાના નામ પણ આવશે. જેમને આવતીકાલે પણ ઉપવાસ કરવો હોય, આજ અને આવતીકાલના ઉપવાસ કરીને આગળ વધવું હોય એ પણ બધાના તપસ્યામાં નામ લખવાના છે. અને આજનો ઉપવાસ અને આવતીકાલનું એકાશનું એમાં પણ જેમને ભાગ લેવો હોય વીર ભાણુ તપમાં એમને પણ પોતાનું નામ યોગ્ય રીતે લખાવી દેવું. અને સંઘની ઓફિસમાં આ રીતે જેમને આજનો ઉપવાસ કરીને આગળ વધવાનું છે એમને પણ નામ લખાવી દેવાના. આજનો ઉપવાસ કરીને આજના આવતીકાલે અહીંયા સંઘના રસોડે જે રીતે એકાસના કરાવવાના છે એમાં પણ જેમને લાભ લેવો હોય એ પણ પોતાનું નામ લખાવી દે, જેથી કરીને વ્યવસ્થામાં ખબર પડે. 3 દિવસનું તપ છે અને આ તપ છે આપણે 27 લોગસનો કૌશક, 27 વંદના અને 20 માળા નમોલો એ સબ સાવણમની કરવાની છે. આ 2 દિવસનું તપ કરે એમને આ રીતે આરાધના કરવાની છે. કદાચ જે લોકો જાપમાં જોડાયા છે તો એ બધાએ અત્યારે આ પ્રમાણે કદાચ 27 ને 20 માળા ન કરે તો ઓમ રીમ શિમ અરહમ નમઃ એના જાપ પણ કરે. કારણ કે વીર ભાણુ તપ છે, ભગવાન મહાવીર સ્વામીના નામનું તપ છે. તો ઓમ રીમ શિમ અરહમ નમઃ ના જાપ કરશે એમને પણ વાંધો નથી. અને આ રીતે બધાએ આરાધના કરવાની છે. ગુરુદેવ ગુરુદેવ ડુંગરસિંહ સ્વામી
પૂજ્ય માતાજી ભાઈઓ બહેનો, આજની પ્રાર્થના પ્રભાવના હંસાબેન અશોકભાઈ દામાણી હસ્તે મીરાબેન દામાણી ઉવસગરમ મીરાબેન કોઠારી ઉવસગરમ સ્ત્રોતના જાપ સ્વર્ગસ્થ સવિતાબેન પ્રહલાદભાઈ ખોખરિયાની 11મી પુણ્યતિથિ નિમિત્તે સ્વર્ગસ્થના આત્મસ્મરણાર્થે હસ્તે પ્રહલાદભાઈ ઉધમસિંહભાઈ ખોખરિયા પરિવાર તથા માતુશ્રી મંજુલાબેન શાંતિલાલ શાહની 30મી પુણ્યતિથિ નિમિત્તે અશો દીપ્તિબેન દીપેનભાઈ શાહ શ્રીરંગી ઉવસગરમ જાપ વ્યાખ્યાન પ્રભાવના અશો દેવુલબેન કેતનભાઈ શાહ અને બીજી છે ભાવિકાબેન મયુરભાઈ દોશી શ્રીરંગી સામાયિક તો રાબેતા મુજબ જેથી વોરા સાહેબ બોમ્બે અને અશોક ચારુબેન શાહ મસ્કત તરફથી છે. વધારાની કોઈ વિશેષ જાહેરાત નથી, પણ આજે 2 દિવસનો કપમાં કોઈ નામ લખવાના બાકી હોય તો પોતાના નામ લખાવી દેવા ઉમેદમાં દરેકને નમ્ર વિનંતી. સાતમ આઠમના પવિત્ર તહેવારોનો આજે પણ બધા ધર્મ આરાધનાનું લક્ષ વધારે રાખજો. હરવા ફરવામાં બહેનો તો નહીં જતા હોય અહીંથી, ભાઈઓમાં પણ સંખ્યા ધીમે ધીમે વધતી જાય છે. તો આ રજાના દિવસોમાં તમારા પરિવારોને, ભાઈઓને, દીકરા દીકરી વહુને કહેજો કે ઉપાશ્રય આવે અને થોડી ધર્મ દલાલી કરે, ધર્મ આરાધના કરે. આવી મારી દરેકને નમ્ર વિનંતી છે. આજનો ઉપવાસ 35માં એક પેલા 35માં એક પેઢી 36મો ઉપવાસ. અનાદિકાળના આઠ સંજ્ઞાના તાંતરા તોડવા માટે, અહિંસક આહારક પદ પ્રાપ્ત કરવા માટે, એકાંત નિર્જના મોક્ષને અર્થે તમારે 35 ઉપવાસ પરિપૂર્ણ થયા. એમાં કોઈ પણ જાતનો દોષ લાગ્યો હોય તો અનંત પરમાત્મા આપની સાક્ષી તસ્મિત છામિ દુકડમ. એમાં એક ભેળવીને 36, 36 દુ 72 અને 2 74 ભતમ. તપસ્યા કરને વાલે કો કેટલા? 15માં 4. ચલો 15માં 4, 15 ઉપવાસ પરિપૂર્ણ થયા તમારા બંનેના. એમાં કોઈ પણ જાતનો અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, જાણતા અજાણતા મન વચન કાયા કરી કોઈ પણ જાતનો પાપ દોષ લાગ્યો હોય તો અર્યંત અનંત કેડી પરમાત્મા આપની સાક્ષી તસ્મિત છામિ દુકડમ. 15માં 4 ભેળવીને 19, 19 દુ 38 ને 40 ભતમ. તપસ્યા કરને વાલે કો આજનો ઉપવાસ. ચાલો આજનો ઉપવાસ. આજના ઉપવાસ વાળા બધા આગળ વધજો. સાતારીએ 16 ભતું થઈ જશે. હમણાં કાંઈ વાંધો નહીં આવે. આજે એક ઉપવાસ હશે, પછી 15 રહેશે અને ત્યાં હમણાં પર્યુષણ પર્વ આવી જશે. તમે આ બધા મોટા તપસ્વીઓના ઉપવાસ જોયા ને, બધા કેવા સાતામાં છે. એકી હારે 15માં 4 કેવું મનોબળ કહેવાય. આરતીબેને પણ કેટલા એકી સાથે સાથે પચખાંડીએ છે. એટલે એક ઉપવાસ પછી ધચ્ચું પચ્ચું મન ન કરતા, શીરામાં મન ન જવા દેતા. પારણા પછી ભરતભાઈ તમારા માટે શીરાની વ્યવસ્થા રાખશે. એટલે આજે જેમને કર્યો છે બધા કાલે બીજો કરવાના ભાવ રાખજો. આગળ વધજો. સાતમ આઠમ તો દર વર્ષે આવશે. આપણે દર વર્ષે આવા સાતાપૂર્વક ઉપવાસ થશે કે નહીં એની આપણને કાંઈ ખબર નથી. એટલે તપ કરવાના ભાવ રાખજો, આગળ વધવાના ભાવ રાખજો. આજનો ઉપવાસ, કાલ સવાર સુધી ઉપવાસ. તપસ્યા કરને વાલે કો તપસ્યા કરને વાલે કો આજની આ મિલ
આંબેલ આજની આંબેલ કોને છે? હા, આંબેલ વી દિવ્યંગ પ્યારંગ અસણંગ ખાયમમ સાયમમ લેવાલે વેણમ યથ સંઠાણુ કેતુનગણ પરુચમખડ માત્રાકારણમ સવસમાઈ વત્યગણમ પાણ ગોસી રે. હા, આજના એક આટના બે આટના પોતી દોઢ પોતી કાંઈ છે? તાણા પ્રમાણે ચોયના પચકાણ ચોયંગ પ્યારંગ અસણમ પાણમ ખાયમમ સાયમમ નથાના બગણમ સહજ સાકારણમ સવસમાઈ વત્યગણમ પાણ ગોસી રે. હા, હવે આપણા ઉપાશ્રયમાં અત્યારે 7 મોટી તપસ્યા થવા જઈ રહી છે. જે તમે બધા વિધિત છો અને કાયમ પડખાણ લેવા પણ આવે છે. અને એવડા મોટા તપના આરાધકોનું જોઈને તમે અત્યારે 21 જણા સામે ઊભા થયા. હવે આમાં તમે બધા મનોબળ મક્કમ રાખજો. તમારા એકો એક ઉપવાસ, હમણાં તો સારા દિવસો આવે છે એટલે સમય પણ જલ્દી વયો જશે. ધર્મ આરાધનામાં પણ તમારું મનોબળ ખૂબ મક્કમ રાખજો. અને જે તમારું લક્ષ્ય છે જે માતાજીના આશીર્વાદથી 100% પરિપૂર્ણ થશે. આપણે તો આરતીબેનને એને જોવાના મોટા તપસ્યા, ખરેખર એમને લાખ લાખ ધન્યવાદ કે જે આવડી મોટી તપસ્યામાં જોડાયેલા છે. સૌ ઊંચો ભાવ રાખજો. ત્યાં સુધીના અધિકાર અવસર આવે છે. રમણીકભાઈ આ બાજુથી આવો. પેલા આગળ આવી જાઓ. ઓલું વચ્ચે આડું છે ને. બરાબર. કેટલી જાહેરાત? આ પછી ત્યાં સુધીના અધિકાર અવસરે કેવા છે એવું જાણી જે જીવ ક્રોધ માન માયા લોભ છંડી જ્ઞાન દર્શન ચારિત્ર તપની આરાધના કરશે તે આત્મા મોક્ષના અનંતા સુખોને પ્રાપ્ત કરશે. આજના સામૂહિક પચકાણ બોલીએ ભગવાન મહાવીર સ્વામી કી. આજના દિવસે જેમને નમોથુણમ આવડતું હોય એમને આખા દેશમાં 7 નમોથુણમ કરવા, અને જેમને નમોથુણમ ન આવડતું હોય એમને 24માં ભગવાન, બાકી બધાને 24માં તીર્થંકર શ્રી મહાવીર સ્વામી નમઃ એની માળા, અને નમોથુણમ ન આવડતું હોય એમને અરહમ નમઃની એક માળા ઉપયોગ સિદ્ધપાડ ભગવાનની સાક્ષી કસ પડી કનિંદ કર્યા પાણ ઘોસી રે. હ નમોરિયંતાણંગ નમઃ સિદ્ધાણંગ નમઃ યોરિયાણંગ નમો વજ્જાયાણંગ નમઃ લે સબસાવણમ ગુરુદેવ की आज्ञा श्री श्री चतारी मंगलम अरियंता मंगलम सिद्धा मंगलम साहू मंगलम केवली पनतोदम मंगलम चत्तारी लोगुतमा अरियंता लोगुतमा सिद्धा लोगुतमा साहू लोगुतमा केवली पन्नो लोगुतमा चतारी शरणम पवज्जामि अरियंते शरण पवज्जामि सिद्धे शरण पवज्जामि साहू शरण पवज्जामि केवली पनतम धम्मम शरणम पवज्जामि. 4 शरणा 4 मंगलिक 4 उत्तम करे जे बहुत सागर માં ન ડૂબે તે सकल कर्मनो आणे अंत मोक्ष तणा शुक्ल आनंद भाव धरीने जे गुण गाय तेजी तरीने मुक्ति માં જાય. સંસાર માઈ શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે તેને અક્ષય અવિચલ પદ હોય. ભાવે ભાવના ભાવીએ